અમરેલીમાં નગરપાલિકાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। અમરેલી શહેરમાં રવિવારીના ધંધાર્થીઓને રવિવારે ધંધો કરવાની મંજૂરી આપવા બાબતે અમરેલી નગરપાલિકાને આજરોજ આવેદનપત્ર આપવામાં આવ્યું। અમરેલીના સામાજિક આગેવાનોએ અમરેલીમાં શીતલ રોડ ગાંધીબાગની સામે જે ગુજરી બજાર ભરાય છે તે નાના ધંધાર્થી લોકોએ જગ્યાના અભાવે નગરપાલિકાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું, જેમાં એ લોકોનું એવું કહેવું છે કે ત્યાં ભાડું આપવા છતાં અમને લોકોને વેપાર કરવાની તકલીફ પડી રહી છે, જેમાં બહારથી આવતા લોકો પહેલા આવીને અમારી જગ્યાઓ પર ખાટલા નાખીને બેસી જાય છે। અમે વર્ષોથી તે જગ્યા પર બેસીને ત્યાં કપડાં વાસણા તે જુદા જુદા વ્યવસાય કરીએ છીએ અને અમારા પરિવારનું ગુજરાન ચલાવીએ છીએ, તો એ જગ્યા પર બહારના લોકો આવીને એ જગ્યા દાદાગીરી કરીને સર કરી રહ્યા છે, જેને લઈને રવિવારી બજારના નાના વેપારીઓ નગરપાલિકાને આવેદનપત્ર પાઠવીને જગ્યા માંગવા મુદ્દે નિવેદન કરવામાં આવ્યું હતું। ત્યારે વેપારીઓ સાથે નગરપાલિકાને આવેદનપત્ર દેવા આવેલા સામાજિક આગેવાનો સાથે નગરપાલિકાના સદસ્યોએ ઉગ્રભર્યું વાતાવરણ ઊભું કર્યું હોય એવું જોવા મળ્યું હતું અને નગરપાલિકાના સદસ્યનું એવું કહેવું છે કે ત્યાં ગુજરી બજારમાં વહેલા તે પહેલા બેસી શકે છે। રિપોર્ટર ફારૂક બિલકિયા, અમરેલી। ભાઈ છે એમના સમાચાર તો મળ્યા હતા અને એમના વાઇફ કંઈક નગરપાલિકાના સદસ્ય હતા, એટલે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ છે। પણ હવે શ્રદ્ધાંજલિના કાર્યક્રમ વચ્ચે 1 મહિના પહેલાં તારીખ 19/12, આમ તો ઘણો ટાઈમ થઈ ગયો ભાઈ, તો આ તો પહેલો, બીજો ને ત્રીજો મહિનો હાલે છે, એટલે 19/12/2025ના રોજ આપણે તમને લેખિતમાં આપ્યું હતું, પણ સ્ટડી કરતાં એવું લાગ્યું કે આમાં જે નગરપાલિકાના ચીફ ઓફિસર છે એનો કાંઈ રોલ હોતો નથી અને રોલ માત્ર ને માત્ર નગરપાલિકાના ચૂંટાયેલા સભ્ય અને તમે પ્રમુખ તરીકે હોય તો એમાં તમારે જે કંઈ કમિટી બોલાવી અને અને ફરીવાર પણ નવો પરિપત્ર તમારો જે સંગઠનના તમારા નગરપાલિકાના સદસ્ય હોય, સત્તાધીશો, એ લોકો નક્કી કરે કે ભાઈ અમારે આ લોકોને કાયદેસર જે ગરીબ પરિવાર છે, 400 થી વધારે પરિવાર છે, આડે ધડ બેહતા હોય અને આપણે તો શું છે કે આવી સરસ મજાની ચેમ્બરમાં બેહતા હોય એટલે પછીનો ઓછો થાય, પણ જ્યારે આ લોકો બારે બેહતા હોય ત્યારે એને તકલીફ શું છે એ ખબર પડે। એટલે આ નગરપાલિકાનું ખાતું છે ને એકદમ રેઢિયાળ ખાતું છે અને નગરપાલિકાના સદસ્યને હમણાં સત્તાધીશો દ્વારા એમ કહેવામાં આવે કે આપણે લાખ રૂપિયા દેવાનો છે, ફલાણી હોટલમાં રોકાવાનું છે, તો ફડાકો કરશે ને 2 દિન પૂરાઈને રહે, પણ જે તે અલગ અલગ વિસ્તારમાંથી આ લોકો આવતા હોય અને ત્યાંના જ નગરપાલિકાના સદસ્યોને એક ટકો એમાં રસ ન હોય, એનું કારણ છે કે આ બધા જ ગરીબ પરિવાર છે, ટકનું લાવીને ટકનું ખાય છે, તો તમે આમાં પહેલા તો એક ટકોય કાર્યવાહી નથી કરી પ્રમુખ સાહેબ। નંબર 2 કે આંતરિક વિવાદ હાલે છે, એ પણ મને સમાચાર મળ્યા, એ આંતરિક વિવાદમાં આપણે નથી પડવું, એ જે કાંઈ હોય એ ભાજપ હોય, કોંગ્રેસ હોય, આપ હોય, પાપ હોય, એની આપણે કાંઈ લેવા દેવા નથી। પોઈન્ટ ફક્ત ને ફક્ત આપણો એ છે કે આ આવી કામ ન થતું હોય તો આ નગરપાલિકા ટેક્સના પૈસા હાલતી અને લોકો પાસે પૈસા ઉઘરાવતી, એની અનુસંધાને આ તમામ નગરપાલિકાના સદસ્યો હોય કે આના કર્મચારીઓ હોય એ ફક્ત ને ફક્ત આમાં 2 મહિના તારીખ સમજો, કોઈ વાંધો નહીં, અમે મંજૂરી લઈ અને જે પ્રોસેસ થતી છે કરી આ શબ્દ તમે મને 2 મહિના પહેલા કીધા હતા પ્રમુખ સાહેબ, આ બાબતે આપણે ક્યારે ચર્ચા નથી। નહીં 1 મિનિટ ભાઈ, તમે જવાબ આપો, મારે તમારો જવાબ જોઈએ, મારા બીજો જવાબ નથી જોતો, મારા સદસ્યનો જવાબ નથી। હું કયો છો અમે નગરપાલિકાને આ લોકોને જે જગ્યા આપેલી છે ને ટ્રાફિકમાં બેસતા ત્યાંથી આપણે સારી જગ્યા માટે જ્યાં ફાળવી છે, મારી વાત સાંભળો, બરાબર, એ જગ્યા ફાળવી સાંભળો સાંભળો, તમે કોણ બેન? હું નગરપાલિકાની તમારે વાત નથી, તમારે વાત નથી, સદસ્ય છું મારા પ્રમુખ સાહેબ વાત છે, પ્રમુખ સાહેબ વાત છે, પ્રમુખ સાહેબ વાત છે, પ્રમુખ સાહેબ વાત છે, નગરપાલિકાની જગ્યા આ બધા વેપારીઓને તમારી જોડે વાત નથી, હા આપ ક્યારે બેસે તમારી જોડે વાત નથી, ફાળવેલી જગ્યા જ્યાં તમને ફોકસ કરો, અમે
કયો કીધું એમ? પૂર્વ પ્રમુખ છે એને જગ્યા છે તેને ફાળવેલ એટલે બેનને ખબર છે એટલે બોલે. મારું પ્રમુખ આને ત્યાં સંદીપભાઈ અમે તમે સભ્યોનું બધાનું બોલ્યા કે નહીં મિત્ર? સભ્યનો ઠરાવ કરી અને ઉલટાવી શકે ઠરાવ માટે કોને બોલાવવાનો સાહેબ? કે સ્ટોલ આવે તો સ્ટોલ ની તો આપણે વ્યવસ્થા કરી ત્યાં હટાવી દીધા હતા. નો ડાઉટ સરસ કામ કર્યું. આ પત્રકારની હાજરીમાં આપણે આ ત્રીજી મુલાકાત મેં નગરપાલિકાની કરી છે. પણ મારું કહેવાનું એ કે લોકો અંદરો અંદર બાંધવાનું કારણ હોય તો વિચાર કરો. આ ભાઈ દાદાગીરીથી હું જ કહું મારા 5 ખાટલા છે તો મારે આને આ લોકો બધા મારે બાંધવાનું. ઓલું પરમનન્ટ હોય તો આને એક ખાટલો, આ ભાઈને એક ખાટલો અને મને એક ખાટલો. અમે પણ વિચારણા કરી લેવું, મૂળ ખાતું છે, જે શક્ય હશે એટલું કરી લેવું. જે વેપારી પોતાનો બાકડો લઈને આવે ઈ પહેલા તે પહેલાના ધોરણે વેચી શકે એવું અમે પહેલા પણ આ જગ્યા રામજી મંદિર પાસે ફૂલ ટ્રાફિક થાતી ઠરાવ કરીને જગ્યા ભાઈ અમે એને આપી. તમે જો બોલવામાં ખબર હોય ને વ્યક્તિ બોલી હોગે અને તમે પણ બેન, તમારી પાસે નથી બોલવાનું મારે. સદસ્ય અમે સદસ્ય નહીં ચૂંટાયેલા ભાઈ. સદસ્ય ભાવ નથી આવ્યો. પણ એસે એડવોકેટ, પ્રમુખની એસે એડવોકેટ તમારી પાસે નથી આવ્યો બેન. તમે આનો સાંભળો તો બરાબર. આનો સાંભળો બોલો ભાઈ. તમે જે કહો છો ને કે વહેલા તે પહેલા અમે એવું છે હું 4 મહિના 5 મહિના એક દર મારી જગ્યાએ આવું બરોબર. હવે મને કોઈ સવારે 7 વાગે આવે બે ગયું અરે તમે બાજુ ઓલા ભાઈ એમ કે વહેલા તો પહેલા. તમે જગ્યા પાડી ભાઈ મારું જગ્યા પાડી દીધી. અમે 3 વર્ષ આ વાત જ નથી કરતો. એસે એડ્યુકેટેડ, એસે એડવોકેટ. ડન. ઓકે? તમે મોટા માણસો છો, મહાન મોટા માણસો નહીં એમ વાત નહીં કરવાની. સમજો એ ભાઈ આ ટેક્સના પૈસા ત્યાંથી નગરપાલિકા છે એટલે સમજો નોટ યોર ફાધર પ્રોપર્ટી, ધીસ પ્રોપર્ટી ઇઝ ગવર્નમેન્ટ. કોઈને નથી, કોઈને નથી. જસ્ટ સ્ટોપ. ભાઈ આ તમે ક્યારે કાર્યવાહી કરશો? મીટિંગ બોલાવો છો એટલે અમે વિચારણામાં લઈ જશું. અને પ્રમુખ તરીકે તમારી જવાબદારી હોય સાહેબ, તમારે બોલવાનું હોય. બોલું જ છું ને, હું ક્યાં ના પાડું છું? મેં કીધું એમાં જે થતું હશે યોગ્ય કાર્ય અને અમે ફાળવેલી જ છે જગ્યા ઓલરેડી. અમે જ ફાળવી છે એને કોઈ બીજા એટલે ફાળી બાંધવા થોડી આપી લોકો તો અંદરો અંદર. માથાભારે હું માણસ છું, હાલો સમજી લો એક મિનિટ માટે સમજી લો વાત. માથાભારે હું શખ્સ છું. માથા ભારે નહીં નહીં કહું તો કાને રોકો તો ગરીબ માણસને ભાઈ તો બાંધવા જાવ ને ધંધો કરવા. ધંધો કરવા જાય. ઓલા ભાઈ એમને કોઈ લઈ નહીં આવતા ભાઈ. એટલે કાયદો વ્યવસ્થિત વાંચી લેજો. હા. કોઈને લઈ આવવાનું નથી. વર્ષ તો ઉપયોગ ન કરતા. અમે બંધ કરી દીધું. આની પહેલા અરજી આવે છે અમે કેન્સલ કરી નાખ્યા. કોર્ટે નથી સોશિયલ મીડિયાના માધ્યમથી મેં જાહેર કર્યો હતો કે નગરપાલિકાના સદસ્ય ખરેખર તમને આવીને કેવું જોઈએ કે ખરેખર આનો પ્રશ્ન છે સોલ્વ કરો, પણ તમને હજી સુધી એક કે નગરપાલિકાનો સદસ્ય મળ્યો નથી. આયા થોડુંક મારે વ્યવસ્થિત કાયદાની ભાષામાં હાંકવાના હતા, પણ એક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ હોય એટલે મહેતાભાઈ ડેથ થઈ ગઈ છે એટલે મારી લિમિટ હોય છે બોલવાની. પણ આ 3 મહિના થઈ ગયા અને હું નગરપાલિકાના ટૂંકમાં જે આપણી ગુજરી બજાર છે ત્યાં અમે રવિવારે આટો માર્યો એટલે મેં અનુભવ રૂમાલ વાંધ્યો હતો એટલે મેં આ લોકોને ખ્યાલ ન આવે. આટો માર્યો તો મને એવો અનુભવ થયો કે ખરેખર ને અમુક લોકો એવું છે કે 10 ખાટલા એના હોય, કોકના 20 ખાટલા હોય, કોકના 15 ખાટલા હોય તો એ ડખો થાય અને ડખો થાય એટલે અંદરો અંદર બાંધે અને આપણે અહીંયા મજાથી જોઈ અને આ ફરિયાદો થાય એટલે કોર્ટના ધક્કા થાય અને કોર્ટના ધક્કા થાય એટલે આરામથી છે ને જજ સાહેબ અમે અંદર પાડીને ઉભું રહેવું પડે. આ કાયદાની ભાષા. પણ એક ટકો નગરપાલિકાના પ્રમુખ તરીકે આમાં મેં તમને આની પહેલા પણ કીધું હતું અને એમાં અંદર ઉતરતા મને ખબર પડી કે રાઠોડ સાહેબ નગરપાલિકાના ચીફ ઓફિસર છે એનો એક ટકો આમાં રોલ ન આવે. રોલ ફક્ત ને ફક્ત તમારો અને ચૂંટાયેલા સભ્ય આમાં ઠરાવ કરે એટલે આ લોકોને કાયમી માટે જગ્યા મળી જાય. અને ભાઈ ભાડું ભરવા તૈયાર છો? નગરપાલિકા નક્કી કરે ભરશો ને? આમાં કાર્યવાહી નથી થતી તો આપણે બીજે તો ક્યાં જવું? આ નગરપાલિકા જાય. અમારા લેવલેથી જે તમારી પાસે આવ્યો હું જવાબદાર વ્યક્તિ તમે છો તે ચેર ઉપર પ્રમુખ સાહેબ છે પણ અમે કાઈ નહીં જગ્યા આપી છે નગરપાલિકા. કાયદો કેમ આવે મને બધી ખબર પડે. જગ્યા આપી તમે છે. ઉપરાણું ખોટું લાવો આપણે અરજી અમે હા. દબાવો નહીં ભાઈ. એમાં દબાવવાની વાત હતી. કેમેરા ચાલુ છે, કોણ દબાવે બધાને ખબર છે સોશિયલ મીડિયાના માધ્યમથી. કોણ દબાવે છે? કયો તમારે દબાવે? બોલવાનું જ ન હોય. આ સદસ્ય બીજા નથી બેઠા. અરે ઈ સદસ્ય ને ક્યાં અમે વેપારી આવો માટીના વાળા થવાનો પ્રયત્ન ના કરો તમે. અમારા નરેન્દ્રભાઈ મોદીની જે એ તમારા નરેન્દ્રભાઈ મોદી તો ભલે રહ્યા. સૂત્ર છે લોકલ ફોર લોકલ કાયમી એ વેપારી રોકર જગ્યા
લોકર પર રોકર છે ને એ તમારી પાસે રાખો, તમારી પાસે ન્યાય માંગવા અમને દેવા. ભાઈ બેન કોણ છે? બેન તો સદસ્ય સદસ્ય છે ને, તો અમે એની પાસે માંગવા કેમ દેવા? સદસ્યનું બોલ્યા આટલી બેન કોણ? બોલ્યા. બધા સદસ્ય છે, ઉપરનું છે. આ લીલાભાઈ સદસ્ય બેઠા છે, આ સુરતીભાઈ બેઠા છે. અમારા સદસ્યોએ જ કીધું, બેન તમ તારે કહેજો. કોણ બોલા? કોણ બોલો? આ રહ્યા જો બધા. નગરપાલિકાનો સહકાર આપે છે અમને. સાંભળો ઘડી એ ભાઈ સાંભળો. ટૂંક સમયમાં સાહેબ પ્રમુખ સાહેબ હાજી. નગરપાલિકાની અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થશે. આચારસંહિતા લાગે 16 તારીખે તમારું બોર્ડ સી પૂરું થવાનું છે. આજ કેટલી તારીખ છે સાહેબ? 5 તારીખ. એટલે 10 દિવસમાં તમે નિર્ણય લઈ લો ને, ફાઇનલ? ભાઈ તો મીટિંગ બોલાવશો એટલે લઈ લેવું. બસ ફાઇનલ. હા. 10 દિવસે 16 તારીખે હા, પછી આ જે કાંઈ છે ચૂંટણીનો કાર્યક્રમ પૂરો થાય 5 વર્ષનો. ટૂંકમાં સદસ્ય હા, હોય એ તો એ નવા સદસ્ય આવી જાય, અને જે ચૂંટાયેલા હોય એ તો પક્ષનો એ કોઈ આપણે લેવા દેવા નથી. આપણું ફોકસ એ જ છે કે આમાં આ લોકોને ન્યાય મળે સાહેબ, એવી તમને વિનંતી છે. અમે રેડી? કરીએ. અને બીજા લોકોને કહેજો કાયદો વ્યવસ્થિત વાંચીને આવે. રેડી? અને આમાં પૂગતા હોય ને તો કાયદો વાંચીને આવેલા છે ને એટલે બોલીએ છીએ. કાંઈ વાંધો નહીં. ઓકે. રેડી? હા, અમિલભાઈ ફોટો પાડો. આ ફોટોની તારીખ પછી યાદ રાખજો, 2 મહિનાનો યાદ રાખજો. લગભગ છેલ્લા 2 મહિનાથી પ્રશ્ન હતો, અને 2 મહિના પહેલા એટલે કે 29/12/2025 ના રોજ આપણે લોકો નગરપાલિકાને મળવા આવ્યા હતા. ત્યારે આપણે ચીફ સાહેબને મળ્યા હતા અને જોડે પ્રમુખ સાહેબે બેઠા હતા, અને થોડી માહિતી હતી. પણ આમાં નગરપાલિકાના ચીફ સાહેબનો કોઈ રોલ નથી હોતો, કેમ કે ગવર્મેન્ટ સર્વન્ટ હોય છે. ત્યારબાદ નગરપાલિકાના પ્રમુખ અને એના ચૂંટાયેલા સદસ્યોને સત્તા હોય છે કે એની કમિટી બોલાવી અને બહુમતીથી પસાર કરી અને નગરપાલિકાનો જે જગ્યા છે, જે ગુજરી બજારના ગરીબ પરિવાર 400થી વધારે પરિવાર રહે છે, એને કાયમિક માટે જગ્યા મળે. તો આજે 2 મહિના થઈ ગયા. લગભગ હવે સ્થાનિક ચૂંટણી એટલે કે નગરપાલિકાની અને જિલ્લા પંચાયતની ચૂંટણી પણ નજીક હોય, આચારસંહિતા લાગી જાય પછી કોઈ કામ ધંધા થાય નહીં. પણ છેલ્લા 2 મહિનાનો ટાઈમ થઈ ગયો એટલે આપણા પરિવાર આજ રોજ નગરપાલિકાના ચીફ ઓફિસર નહીં, નગરપાલિકાના પ્રમુખને મળ્યા. સમય સંજોગે એક ભાઈ છે નગરપાલિકાના સદસ્ય હતા, એમના હસબન્ડ એના પતિનું દુઃખદ અવસાન થઈ ગયું. શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ નગરપાલિકાના પ્રમુખની ચેમ્બરમાં જ હતો. તો ત્યાં તમામ નગરપાલિકાના સદસ્યો હાજર હતા અને આપણે ઉગ્રથી ઉગ્ર રજૂઆત કરી છે કાયદાની ભાષામાં કે આ લોકોને ખરેખર જગ્યા મળવી જોઈએ. અને જે ભાડું ભરવા માટે પણ આ તમામ વેપારી લોકો છે, ટૂંકમાં નાના વેપારી છે, પાથરણી લારીવાળા છે, એને આ જગ્યા મળી શકે તો ભાડું ભરવા તૈયાર છે. 16 તારીખે આ જે ચૂંટાયેલા સભ્ય છે એનો ટર્મ પૂરી થાય છે, એટલે ત્યાર પછી એ કમિટી ન બોલાવી શકે. 16 તારીખે છેલ્લી બોલાવવાનો, જેમાં નિર્ણય થઈ જાય તો આ લોકોનો કાયમિક માટેનો પ્રશ્ન છે એ હલ થઈ જાય. એટલા માટે આજ રોજ અમરેલી નગરપાલિકાના પ્રમુખને અમે લોકો હું ભરત ખાતરિયા, હાર્દિકભાઈ સોલંકી અને તમામ સ્થાનિક સાથી મિત્રો મુનાભાઈ અને પત્રકાર મિત્રોનો પણ આમાં સહયોગ રહ્યો છે. મોટી સંખ્યામાં અમારી સાથે વેપારી લોકો છે, નાના વેપારીઓ છે, એ જોડાયેલા. આગામી રણનીતિમાં એવું છે કે 16 તારીખે પૂરું થાય, આજ 5 તારીખ તો થઈ ગઈ છે, એટલે 13 તારીખે ફરીવાર આ જ કામની ઉઘરાણી કરવા માટે આપણે પરિપત્ર એણે જે કંઈ નક્કી કર્યો હશે, ઠરાવ કઈ રીતો કરે છે એ લેવા માટે આપણે 13/3/2026 ના રોજ ફરીવાર નગરપાલિકાએ 10:30 કલાકે અહીંયા મળીશું મિત્રો.